પાઉંભાજી। નમસ્કાર મિત્રો, શ્રી રાધેકૃષ્ણજીની અસીમ કૃપાથી અમારું કાયમી નજરાણું અને ભુજના સુપ્રસિદ્ધ સોપાન જેનું નામ છે કૃષ્ણ પાઉંભાજી। જી હા મિત્રો, આપણે ખરું સાંભળ્યું, કૃષ્ણ પાઉંભાજી, જેની આ સોપાનની એકવાર અવશ્ય મુલાકાત। દર્શક મિત્રો, મોટા યક્ષના મેળામાં આપને લાવ્યો છું વિથોણ ગામના ખાણીપીણીના સ્ટોલમાં। મસાલાની સાથે સાથે મસાલા જો માત્ર આંખો માટે અમારા આ વિથોણ ગામનો ખાણીપીણીનો સ્ટોલ છે મોટા યક્ષના મેળામાં। યાદ રાખો, નામ છે। તો દર્શક મિત્રો, હું આપને લાવ્યો છું મોટા યક્ષના મેળામાં વિથોણ ગામના ખાણીપીણી અને આઈસ્ક્રીમના સ્ટોલમાં। આપ જોઈ રહ્યા છો કે આ સ્ટોલ છે એ બહુ હાઈફાઈ રીતે સજાવેલો છે, તેમજ ઘણા વર્ષોથી અહીં પાટીદાર સમાજના ભાઈઓ સેવા પણ આપે છે। તો હું મળાવું છું આપને વિથોણ ગામના પાટીદાર નવયુવક મંડળના માનનીય પ્રમુખ સાહેબ સાથે। તો પ્રમુખ સાહેબ, આ વર્ષે આપે આ યક્ષના મેળામાં સ્ટોલ બનાવ્યો છે, તો એમાં શું શું નવીનતા લાવી છે, અથવા તો શું શું આપે અહીં ઉપલબ્ધ કરાવ્યું છે સહેલાણીઓ માટે, જણાવશો માનનીય પ્રમુખ સાહેબ? આ મેળામાં છેલ્લા અમે 29મું વર્ષ આ ચાલુ છે। એનામાં દર વર્ષે આઈસ્ક્રીમ, આ વખતે વાડીલાલની આઈસ્ક્રીમ છે। એનામાં ખાણીપીણીનો બીજો સાથે સંયુક્ત સ્ટોલ છે। એનામાં આપણે પાઉંભાજી, મંચુરિયન, છોલે ભટુરે અને પીઝા સાથે લસ્સી સાથે ખાણીપીણીની સ્વાદિષ્ટ અને સ્વચ્છતા રીતે બધું સારી રીતે ચાલે એ રીતે બધી વ્યવસ્થા ગોઠવી છે। અને ક્યારેય સહેલાણીઓને સગવડતાપૂર્વક અને શાંતિથી જમવા મળે અને આરામ પણ થઈ રહે એ રીતની વ્યવસ્થા ગોઠવી છે। સાથે મળીને સૌ યુવાનો યુનિટીથી કામ કરે છે અને સૌ એકતાથી આ કાર્યને નિભાવે છે। બરોબર। ત્યારબાદ હું મહામંત્રી સાહેબથી મળાવીશ। તો મહામંત્રી સાહેબ, શું નામ છે આપનું? દિલીપભાઈ વાલાણી। વાલાણી સાહેબ, તો આપણે આ સ્વયંસેવકની આપણે ગોઠવણી કરી છે, તો સ્વયંસેવકની ભાડી કઈ રીતે આપ મેનેજ કરો છો? સવારમાં અમારા ત્યાં જુનિયર સ્વયંસેવક ભાઈઓ હોય છે જે 18 વર્ષથી નીચેના હોય છે। બરોબર। કમસે કમ આ સ્ટોલની અંદર 50 પ્લસ છોકરાઓ અહીંયા સર્વિસ આપે છે। બરોબર। ત્યારબાદ બપોરના 4 વાગ્યાથી લઈને રાત્રિ 2 વાગ્યા સુધી આપણે 18 પ્લસના જુવાન ભાઈઓ અહીંયા સ્વયંસેવક તરીકે રહે છે। સારી એવી સેવામાં ખભે ખંભા મિલાવીને કામ કરે છે। તો સાહેબ, કેટલાક દિવસ ચલાવશો આ સ્ટોલ? આજે રવિવારના ફર્સ્ટ ઇનિશિયલ ડે છે, મંગળવારના મોડી રાત સુધી। બરોબર। રવિ, સોમ અને મંગળ 3 દિવસ ચલાવો છો, ચોથા દિવસે નથી ચલાવતા? તો માન્ય પ્રમુખ સાહેબ, શું નામ છે આપનું? નરેન્દ્રભાઈ સામાણી। બરોબર। ત્યારબાદ આ જૂના અનુભવી જેમનું પાસે ભાતું છે એવા કેશિયર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ ધીરુભાઈ ભગત। બરોબર। હું વિથોણ યુવક મંડળમાં કાયમ આ સ્ટોલ સાથે જોડાયેલો છું અને આ વર્ષે અમારો 29મો વર્ષ છે આ સ્ટોલનું, અને હું યુવક મંડળનો ભૂતપૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી છે। બરોબર। અમારા યુવક મંડળનો મેઇન ઉદ્દેશ આપણા મેળામાં જે મુલાકાતીઓ આવે છે એને શુદ્ધ અને સ્વાદસભર વસ્તુઓ મળી રહે અને એકતાની ભાવના જળવાય એના માટેનો અમારો ઉદ્દેશ છે। અને આની અંદર જે પણ બચત થાય એ અમે સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોપયોગી ઉપયોગ માટે વાપરીએ છીએ અને સેવાઓ માટે હંમેશા તત્પર રહીએ છીએ। ધન્યવાદ સાહેબ। ત્યારબાદ મંત્રી મહોદય, વાંધો નહીં। તો પ્રમુખ સાહેબ, અહીં આપણે કેટલાક સ્વયંસેવકો 3 દિવસ દરમિયાન તૈનાત કરશું?
3 દિવસ દરમિયાન અલગ અલગ પાળી દરમિયાન અહીં 350 થી 400 સ્વયંસેવકો પોતાની ફરજ નિભાવે છે અને નિઃશુલ્ક સેવા અને સેવાકીય ભાવનાથી ફરજ નિભાવે છે અને આની આવકમાંથી જ્યાં જ્યાં આપણે જરૂર જણાય ત્યાં લોકસેવા કાર્યો કે જનસેવા કાર્યોમાં વાપરતા આવીએ છીએ અને સારી રીતે યુનિટીથી દરેક કામ કરે છે. ધન્યવાદ. અને આ સ્વયંસેવકો વિના વેતન સેવાની ભાવનાથી આવે છે. સેવાની ભાવનાથી. ધન્યવાદ આપ સાહેબોનો. અને દર્શક મિત્રો, હું આપને હવે આ મેળામાં જે સ્ટોલ છે એનું સુશોભન તથા આઈસ્ક્રીમ અને ખાણીપીણી કઈ રીતે પીરસાય છે એ બતાવું છું. ધન્યવાદ, આભાર. જો આ વિથાણ ગામનો સ્ટોલ છે અને કેશ કાઉન્ટર ચાલુ છે. કૂપન આપી રહ્યા છે, સહેલાણીઓને કૂપન આપી રહ્યા છે. શું નામ છે સાહેબ? ભરતભાઈ. સાહેબ આપનું? શિવજીભાઈ નાયાણી. અચ્છા, અહીં શેની કૂપનની સેવા કરી રહ્યા છો? ના, અહીંયા આપણે કાઉન્ટર હે, કેશ કાઉન્ટર. કેશ પૈસા આપે એના બદલામાં ટોકન આપી રહ્યા છો? હા, ટોકનના બદલામાં પૈસા અમે લઈ જાય. બરોબર બરોબર, એ રીતની સેવા કરો છો? હા, પરચેસ કરી રહ્યા બિલ. બરોબર છે, બરોબર છે. ધન્યવાદ. ભુજ શહેરના જાણીતા ફિઝિશિયન PM લીંબાણી સાહેબ પણ મેળો માણો આવ્યા છે. સાહેબ કેમ છો? મજામાં? ધન્યવાદ, આભાર. આ વિથોણ ગામના જે સ્ટોલ છે મોટા એક્સના મેળામાં, તો કેશ કાઉન્ટર ઉપર લાવ્યો છું. સાહેબ આપની કામગીરી શું છે અહીંયા? અમારે જે વસ્તુ આઈસ્ક્રીમ, પાઉંભાજી કે જેમાં વધઘટ રૂપિયા થાય એ આપવાના. બરોબર. કેશ કાઉન્ટર સંભાળવાના. કેશ કાઉન્ટર સંભાળો છો. શું નામ છે સાહેબ આપનું? મારું નામ છે મહેન્દ્રભાઈ શામજીભાઈ નાયાણી, વિથોણ. ધન્યવાદ. વિનોદભાઈ શામજીભાઈ નાયાણી. વિનોદભાઈ નાનજીભાઈ નાયાણી. અચ્છા, વિનોદભાઈ રામજીભાઈ નાયાણી એ પણ અહીં સેવા આપી રહ્યા છે કેશ કાઉન્ટર ઉપર. આપ જોઈ રહ્યા છો. સાહેબ આપનું નામ? કિશોરભાઈ માધવજીભાઈ ખેતાણી. ખેતાણી સાહેબ, આપ પણ અહીં સેવા આપી રહ્યા છો. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ચાલો આપને બતાડું છું. તો દર્શક મિત્રો, યુવક મંડળના પ્રમુખ છે એ મને અહીં આ એક જગ્યાએ લાવ્યા છે અને આપ જુઓ છો કે આ રૂડાણી સાહેબ છે. નામ આપનું? દિનેશભાઈ રૂડાણી. દિનેશભાઈ રૂડાણી સાહેબ પાસે લાવ્યા છે. સાહેબ આપની આ મેળાના, યક્ષના મેળાના સ્ટોલ છે વિથોણ ગામનો, તો આપની શું ડ્યુટી છે? મારી આજે જે બપોરના 4 વાગ્યાથી લઈ અને સવારના 4 વાગ્યા સુધી આ મેળાનો જે સ્વયંસેવકો છે એનો ઇન્ચાર્જ તરીકે આ મેળાની સંપૂર્ણ જવાબદારી અમારી હેડ આયોજન સમિતિની છે. બરોબર. આ બધા આજનો જે સમય છે એ અમારા ઉપર જવાબદારી છે. બરોબર. એટલે પ્રોજેક્ટ ચેરમેન, મિશન ચેરમેન જેવું કામ આપ રૂડાણી સાહેબ નિભાવી રહ્યા છો. ધન્યવાદ. આપની સાથે સાહેબ છે, એમનું શું નામ છે? ભરતભાઈ સુરાણી. બરોબર. ધન્યવાદ, આભાર સાહેબ. અને આપણી સાથે છે વિનોદભાઈ ખેતાણી. ખેતાણી સાહેબ, આપ શું જવાબદારી નિભાવી રહ્યા છો? આજે અમારી ડ્યુટી નથી, અમારે મંગળવારનો વારો છે. અચ્છા, મંગળવારના આપ ડ્યુટી નિભાવશો? કેશિયરમાં. બરોબર છે, કેશિયર તરીકે આપ ડ્યુટી નિભાવશો, પણ મંગળવારના. ધન્યવાદ. 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી. બરોબર, 8 થી 4. ધન્યવાદ. તો દર્શક મિત્રો, હવે હું આપને આ મેળામાં ખાણીપીણીનો સ્ટોલ છે, તેમજ આઈસ્ક્રીમનો સ્ટોલ છે, તો સ્વયંસેવકો અને સહેલાણીઓની આપને મુલાકાત કરાવું છું. ધન્યવાદ પ્રમુખ સાહેબ અને ચેરમેન સાહેબ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, જોઈ રહ્યા છો કે સહેલાણીઓ અહીંયા આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે અને આ સ્વયંસેવક મિત્રો છે એમને આઈસ્ક્રીમ પીરસી રહ્યા છે. ઓર્ડર મુજબ રેફ્રિજરેટરમાંથી આઈસ્ક્રીમ કાઢી અને સ્વયંસેવકો આઈસ્ક્રીમ પીરસી રહ્યા છે. તો દર્શક મિત્રો, હું લાવ્યો છું વિથોણમાં
વિથોણ ગામનો જે સ્ટોલ છે. તો સાહેબ કેપ્ટન જુઓ, અહીં મને કેપ્ટન દેખાઈ રહ્યું છે. તો કેપ્ટન સાહેબ, આપની શું ડ્યુટી છે અને શું કામગીરી બજાવી રહ્યા છો? જય કેતા બાપા. મારા નીચે આજે મારા રવિવારના દિવસે મારી જવાબદારી છે. મારા નીચે 150 જણા કામ કરી રહ્યા છે અને બધાને પૂરેપૂરી લાઈન આપીને બધાને કામે લગાડી દીધા છે. અને ફૂડ આગળ પૂરેપૂરા સ્ટોલની જવાબદારી આજ મારા ઉપર છે. બરોબર. સ્વયંસેવકોને કેમ મેનેજ કરવા એનું મેનેજમેન્ટ આપ કરી રહ્યા છો કેપ્ટન સાહેબ? હા, તો સ્વયંસેવકોને કેવી રીતે કામ કરી રહ્યા છે, કોઈ ડિસ્ટર્બ નથી થતું, ક્યાંક અડચણ આવતી હોય તો એ બધી જવાબદારી પૂરી કરવાનું છે આજે. તો આપનું નામ શું છે? કરશન હરિલાલ સુરાણી. સુરાણી સાહેબ, ધન્યવાદ અને આભાર આપનો. જય ખેતા બાપા. જય કેતા બાપા. તો દર્શક મિત્રો, જોઈ રહ્યા છો આપ કે અહીં સ્વયંસેવકો ઓર્ડર લઈ રહ્યા છે, તેમજ આઈસ્ક્રીમ પીરસી રહ્યા છે અને સહેલાણીઓ મોજથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. જે આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જુઓ કે નાના બાળકો મોજ કરી રહ્યા છે મોટા યક્ષના મેળામાં. મેળો મોટા યક્ષનો છે અને બાળકો મોજ કરી રહ્યા છે. જો સામે નાનું બાળક મોજ કરી રહ્યું છે. જુઓ દર્શક મિત્રો, વિથોણ ગામના સ્ટોલમાં સહેલાણીઓ આઈસ્ક્રીમની મોજ માણવા આવ્યા છે. આપ જોઈ રહ્યા છો આ વિડીયોગ્રાફિક દ્રશ્યમાં સહેલાણીઓ મોજ માણી રહ્યા છે. આ સ્વયંસેવક મિત્રો છે જે ઓર્ડર મુજબ રેફ્રિજરેટરમાંથી માલ કાઢી અને સ્વયંસેવકો જે ઓર્ડર આપે એ મુજબ માલ લઈ અને એની સેવા આપી રહ્યા છે. શું નામ છે સાહેબ? ગણેશભાઈ, શું કામ કરી રહ્યા છો? ફ્રીજ ઉપરથી ઓર્ડર મુજબનો આઈસ્ક્રીમનો માલ કાઢી અને ટ્રેમાં નાખવાનું. ધન્યવાદ ગણેશભાઈ. આપ જુઓ કે આ રીતના સ્વયંસેવક મિત્રો તમામ કામ કરી રહ્યા છે અને આ સહેલાણીઓ જુઓ આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે. નાના બાળકો જુઓ મોજથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. કઈ આઈસ્ક્રીમ છે? કઈ આઈસ્ક્રીમ છે? કસાટા ખાઈ રહ્યા છે નાના બાળ મિત્ર. માનકુવા ગામથી આવેલા મિત્રો અહીં આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે અને આ વિડીયો ઉતારનારને જય લક્ષ્મી નારાયણ કહી રહ્યા છે. ધન્યવાદ, આભાર. જય લક્ષ્મી નારાયણ, જય લક્ષ્મી નારાયણ. ફ્રન્ટ સાઈડમાં દર્શક મિત્રો આપે જોયું આઈસ્ક્રીમનો સ્ટોલ છે, તેમજ આ સ્ટોલની રિયર સાઈડમાં છે, બેક સાઈડમાં એ ખાણીપીણીનો સ્ટોલ છે. જુઓ પાઉંભાજી, મંચુરિયન, છોલે ભટુરે, પિઝા, આઈસ્ક્રીમ અને લસ્સી, આટલી વસ્તુ પાછળના બેક સાઈડમાં પીરસાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો. હું આપને બતાડું કે અહીં કઈ રીતે દર્શકો મોજ માણી રહ્યા છે. સહેલાણીઓ મોટા યક્ષના મેળામાં આવ્યા છે અને વિથોણ ગામના સ્ટોલમાં ખાણીપીણીની મોજ માણી રહ્યા છે. આ વિથોણ ગામનો સ્ટોલ છે અને બહુ મોટી હ્યુજ માત્રામાં છે વિથોણ ગામનો સ્ટોલ. આપ જોઈ રહ્યા છો સહેલાણીઓ અહીં ખાણીપીણીની મોજ માણી રહ્યા છે.
આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અહીં મોટા યક્ષના મેળામાં વિથોણ ગામના ખાણીપીણીના સ્ટોલમાં સહેલાણીઓ મોજ માણી રહ્યા છે. આ જુઓ પૃષ્ઠભૂમિમાં ચકડોળ ફરી રહ્યો છે. ભોજન ખાણીપીણી કઈ રીતે પીરસાઈ રહી છે આપ આ વિડીયોગ્રાફીમાં જોઈ રહ્યા છો. સ્વયંસેવક મિત્રો એમને ગાઈડન્સ કરી રહ્યા છે વિથોણ ગામના. અને સર્વિસવાળા માણસો છે એ ટેબલ ઉપર રાખી રહ્યા છે ભોજન. આપ જોઈ રહ્યા છો આ તસવીરમાં. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ જે વિથોણ ગામનો સ્ટોલ છે પાટીદાર યુવક મંડળનો, તો એમાં ખાણીપીણીના વિભાગમાં કેશિયરોની જવાબદારી સંભાળી રહ્યા છે કેશ ટેબલની. જય ખેતા બાપા, જય ખેતા બાપા. આપ જોઈ રહ્યા છો અહીં કેશિયર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે મિત્રો. જય ખેતા બાપા. જો સ્વયંસેવક મિત્ર ઓર્ડર લઈ રહ્યા છે. અંગિયાના વતની અને યુવા સંઘના રાહબર માનનીય શ્રી બાબુભાઈ કેસરાણી જુઓ વિથોણના સ્ટોલ છે ખાણીપીણીનો, એમાં મોજ માણી રહ્યા છે. બાપભાઈ રૂડાણી સાહેબ, બાપભાઈ કેસરાણી સાહેબ, સોરી. ભાઈ લીધો ને કે આપણે લઈ લો બીજાનો લઈ લો.